સમગ્ર રાજ્યમાં 3-4 દિવસથી વરસી રહેલા વરસાદે લોકોની હાલાકીમાં મૂકી દીધા છે। કેટલાક જિલ્લાઓમાં ભારે તો કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। સુરેન્દ્રનગરમાં પણ 2-3 દિવસમાં ભારે વરસાદ વરસ્યો, જેને લઈને મોટાભાગની નદીઓ અને તળાવોમાં નવા નીરની આવક થઈ છે। સુરેન્દ્રનગરમાં આ વખતનો સૌથી વધુ વરસાદ ચોટીલામાં પડ્યો છે। ભીમગઢના તળાવમાં નવા નીરની ભરપૂર આવક થતાં તળાવ તૂટી ગયું છે અને તળાવના પાણી આસપાસમાં નીકળી રહ્યા છે। તળાવનું આ પાણી ચોટીલા હાઈવેથી નીચાણવાળા વિસ્તારો ઘાંચીવાડ, ગરાસિયાવાડ તરફ આવી રહ્યું હોય આ વિસ્તારમાં રહેતા લોકોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। ભારે વરસાદને લઈને ચોટીલા તાલુકાના અનેક ગામો તરફના રસ્તાઓ ધોવાઈ ગયા છે। કેટલાક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેને લઈને શહેર તરફ લોકોની અવરજવર અટકી ગઈ છે। ઠાંગા પંથકમાં વરસાદે બગડાટી બોલાવતા પાદરમાં આવેલી નદીઓ ગાંડીતુર બની છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં આ મોસમનો અત્યાર સુધીનો 732 મિલીમીટર એટલે કે 29.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ટકાવારી પ્રમાણે વાત કરીએ તો ચોટીલામાં આ સિઝનનો 160%થી પણ વધુ વરસાદ પડી ચૂક્યો છે। સુરેન્દ્રનગરના કલેક્ટર કેયુર સંપટ અને સાંસદ ચંદુભાઈ શિહોરાએ લોકોને સતર્ક રહેવા અને નીચાણવાળા વિસ્તારમાં ન જવા અપીલ કરી છે। લઘુભાઈ દાદલનો અહેવાલ, ચોટીલા। હું આપણો ચંદુભાઈ શિહોરા આજે જ્યારે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે ઘણા બધા તાલુકામાં પૂરની પણ પરિસ્થિતિ સર્જાણી છે, ત્યારે આ બધાને હું અપીલ કરું છું કે બિનજરૂરી ઘરથી બહાર ન જવું, આપણા પરિવારના તમામ સભ્યોનું આપણે જતન કરીએ, એમની કાળજી રાખીએ અને કોઈ અનિશ્ચિત બનાવ ન બને એ માટેની આપણે જરૂરી સરકાર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરીએ। હાલ હું જિલ્લા કલેક્ટરશ્રીના સંપર્કમાં છું અને જિલ્લા કલેક્ટરશ્રી પણ તંત્ર પણ બધી રીતે સહાય કરવા માટે તૈયારીમાં છે, ત્યારે આ તકે હું બધા જ લોકોને અપીલ કરું છું કે આપણે ક્યાંય બિનજરૂરી બહાર ન નીકળીએ, આપણા પરિવારનું ધ્યાન રાખીએ અને આવનારા આ પૂરના પરિસ્થિતિને આપણે પહોંચી વળવાની આપણે માનસિક તૈયારી રાખીએ।